આવા નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે છેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા. રાજ્યમાં નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનારા તત્વો સામે આરોગ્ય વિભાગ અને ખોરાક સુરક્ષા વિભાગ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડુપ્લિકેટ ઘીના જથ્થા મામલે વિશેષ તપાસ અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનાર કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં. નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા વિભાગને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આવી કોઈ બાબત ચલાવી લેવામાં આવશે નહીં. તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી ચેતના ગુર્જર, શ્રી M.N. ગુર્જર તથા શ્રી S.M. પટેલ દ્વારા પાલનપુર અને દિયોદર વિસ્તારના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. વિગતો મુજબ પાલનપુર વિસ્તારમાંથી આશરે 448 કિલો ઘીનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. દિયોદર વિસ્તારમાંથી અંદાજે 446 કિલો ઘી મળી આવ્યું હતું. અન્ય એક સ્થળેથી આશરે 551 કિલો જેટલો ઘીનો જથ્થો ઝડપાયો હતો. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ અંદાજે 1444 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત ₹8,28,490 થી વધુ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાના નિર્દેશ અનુસાર સમગ્ર મામલે ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે